ચોટીલામાં બે ડોક્ટર વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે, જેને લઈને ચોટીલાના ડોક્ટર પુનિત શુક્લ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ડોક્ટર રાજેશકુમાર ઝાલા અને ડોક્ટર તન્મય ચુડાસમા પોતાની ગાડીમાં ચોટીલા નેશનલ હાઈવે ઉપર જમવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રાફિક હોવાથી તેમણે ડોક્ટર પુનિત શુક્લની આગમન હોસ્પિટલ પાસે ગાડી ઊભી રાખતા ડોક્ટર પુનિત શુક્લે ત્યાં આવીને ગાડીનો દરવાજો ખોલી ડોક્ટર તન્મય ચુડાસમા અને ડોક્ટર રાજેશકુમાર ઝાલાને ગાળો ભાંડી હતી અને બીજી વાર અહીંથી નીકળશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ અગાઉ ડોક્ટર તન્મય ચુડાસમા આગમન હોસ્પિટલમાં મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. તે સમયે આગમન હોસ્પિટલ સારી ચાલતી હતી, પરંતુ બાદમાં તેમણે પોતાની અલગ હોસ્પિટલ શરૂ કરતા તેનો રાગ દ્વેષ રાખી આ ઝપાઝપી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ચોટીલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેવડ હે ને? હા તેવડ આવી જા હાલ. તેવડ ગાળ દેસ આયા મને. ગાળ નથી દીધો તમે ગાળ તમે બોલ્યા તો સાહેબ બોલ્યા છો અને હવે મજા નહીં આવે ગાળ તો બોલવાની જ નહીં હો અહીંયા. હાઈ આ તો એક મારીને આયા પડી જાય. આ કાઢેલ આવવાની બીજી વાર અહીં દેખાવાનું નહીં કહી દઉં. અરે રોજ આવી હોસ્પિટલ આવજે એટલે બીજી વાર ખબર પડે. હમણાં તને ખબર પડે જો ને તું ગરવી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે. શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ. શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા, ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા. દિવ્યાબેન ઠાકોર SYBA રાપર કચ્છ. રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર. દેવકુમાર ઠાકોર આર્ટ્સ સ્ટુડન્ટ રાપર કચ્છ.